આજે ધારાસભ્ય માણાવદરશ્રીએ ખૂબ ઉગ્ર અતિ ઉગ્ર શબ્દોમાં રજૂઆત કરી હતી રોડ વિભાગના પંચાયતના અને સ્ટેટના બંને સાહેબોની વિરુદ્ધમાં અત્યંત ઉગ્ર ભાષામાં એમણે રજૂઆત કરી। એમણે એવું કહ્યું કે આ બંને કાંઈ કામના નથી, કશું જ કામ કરતા નથી, અમને કંઈ આવડતું નથી, આ લોકોની બદલી કરવા મેં સરકારમાં ભલામણ કરી છે કે આને અહીંથી કાઢો। થીંગડા મારવાના કામ જેવી વસ્તુ માટે પણ આ લોકો લબડાવે છે અને કલેક્ટરશ્રીને પણ એમણે ઉગ્ર રજૂઆત કરતા કહ્યું કે આ બંનેનો કંઈક તમે નિકાલ કરો અને કીધું કે એક પૈસાનું કામ કરતા નથી, રોડ બાબતે બિલકુલ ધ્યાન આપતા નથી, તદ્દન મનમાની કરે છે। ધારાસભ્ય માણાવદરે સરકારમાં રજૂઆત કરી છે આ બંનેને અહીંથી બદલી કરવાની, એવું પણ એમણે જણાવ્યું। એટલે કલેક્ટરશ્રીએ વિનંતી કરી કે ના, આપણે સોલ્યુશન લાવશું બેસીને ચર્ચા કરીને। અને આ સિવાય એમણે અન્ય પણ બીજા જે મુદ્દાઓ હતા એની પણ બહુ કડક ભાષામાં રજૂઆત કરી કે એક પણ અધિકારી છે એ કોઈ વાતને માનતા નથી, બિલકુલ મનમાની કરે છે, ગમે તેટલી ગમે ત્યાં રજૂઆતો કરો એનું કોઈ પરિણામ આવતું નથી, એવો બળાપો એમણે વ્યક્ત કર્યો હતો। બોગસ દૂધનો મુદ્દો પણ આવ્યો હતો બેઠકમાં। નકલી દૂધનો મુદ્દો હતો આજે, અને એમાં ચર્ચા એવી થઈ કે ભાઈ પહેલા તો જુનાગઢ જિલ્લામાં લેબોરેટરી છે કે કેમ દૂધ ટેસ્ટિંગ કરવાની, તો ફૂડ વિભાગના કોઈ અધિકારી હાજર નહોતા, એટલે પહેલા તો એની કોઈ ચર્ચા નથી થઈ। કેમ કે પ્રશ્ન પહેલા એ આવ્યો કે ભાઈ નકલી દૂધ અહીં જુનાગઢમાં બને છે તો એને ટેસ્ટ ક્યાં કરવા જવું। મેં પોતે જુનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રીને કીધું કે વિસાવદર મત વિસ્તારમાં લગભગ 7 થી 8 જગ્યા ઉપર નકલી દૂધ રોજે રોજ બને છે। મારી પાસે પરફેક્ટ માહિતી છે, નામ, સરનામા, લોકેશન, ફોટો, વિડીયો સહિતની, પણ મને સરકારી તંત્ર પર એક પૈસાનો ભરોસો નથી, એટલે હું તમને માહિતી આપું તો તમે મને નહીં નકલી દૂધવાળાને મદદ કરશો, આવું મેં એમને કીધું। અને એટલે મેં વિનંતી કરી ભગવાનનો ડર રાખો, કાયદો કોર્ટ કચેરી તો ઠીક છે, આ દૂધ નકલી જે બને છે એનો દૂધ, એનું દહીં, એની છાશ, એનો આઈસ્ક્રીમ, માખણ, આ બધું જ આપણે ખાવાના છીએ અને આપણે જ મરવાના છીએ। એટલે મેં સ્પષ્ટ ભાષામાં કીધું કે મારી પાસે નકલી દૂધ ક્યાં, વિસાવદર મત વિસ્તારમાં કયા ગામમાં કોણ બનાવે છે, ફોટો વિડીયો સાથે છે, પણ હું નહીં આપું, કેમ કે મને ભરોસો જ નથી। અને આ બધું કોણ હપ્તા લે છે, ક્યાંથી ક્યાં પૈસા લઈને નકલી દૂધનો કારોબાર ચલાવે છે એ ડિટેલ છે। હવે જે પૈસા લઈને બેઠા છે એને શું ફરિયાદ કરવાની। એટલે આજે જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈએ પણ એવું કીધું કે ભગવાનની ડર રાખો। એમણે એવું કહેવું પડ્યું, તો સત્તાપક્ષના ધારાસભ્ય એમણે એવું કીધું ભગવાનનો ડર રાખો, પૈસા કમાવાના 100 ઠેકાણા છે, બીજે પૈસા કમાજો, દૂધમાં ના કમાતા।